હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? સારું છે ને? સારું જોવું જોઈએ, સારું વિચારવું જોઈએ, સારું બોલવું જોઈએ. હવે આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરશું. પ્રકરણ 13ના સ્વાધ્યાય 13.1 આંકડાશાસ્ત્રમાં પ્રશ્ન 7. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટકો એના જે છે એ પ્રતિ 10 લાખમાં એટલે કે ppm પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તો આ એક ફ્રીક્વન્સી ટેબલ છે, બરાબર? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ જુઓ. સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં 0.00 થી 0.04 એની આવૃત્તિ જે છે, ફ્રીક્વન્સી જે છે એ 4 છે. આ રીતે એનું ટેબલ આપેલું છે. હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધો. તો હવે આપણે સૌપ્રથમ આનું ટેબલ બનાવશું, બરાબર છે? ટેબલ બનાવવા માટે મધ્યક શોધવા માટે આપણે આની મધ્ય કિંમત જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે, બરાબર છે? ચાલો સોલ્યુશન મેળવશું આપણે આનું. આ પ્રકરણનો જે પ્રથમ વિડીયો જે છે એ બરાબર જોઈ લેજો. એની અંદર સંપૂર્ણ માહિતી જે છે સૂત્રોની બધી જ આપી છે, બરાબર? જેથી કરીને આ બધા પ્રોબ્લેમ્સ જે છે ફટાફટ સોલ્વ થઈ જશે. ઓકે. SO2ની સાંદ્રતા એ પણ ppmમાં 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20 અને 0.20 થી શું છે યાર 0.24. ઓકે, બરાબર છે. હવે આવૃત્તિ આપણે આની તેની સંજ્ઞા FI છે, બરાબર? ઓકે. 499 499 2 4 2. હવે આપણે આની મધ્ય કિંમત જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ. મિડ પોઈન્ટ મધ્ય કિંમત જેને સંજ્ઞા XI છે. મધ્ય કિંમત કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની? કે 0.00 વત્તા 0.04 આ બંને જે છે એનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાંગી નાખવાના, બરાબર? 0.00 વત્તા 0.04 ભાગ્યા 2 એટલે 0.04 ભાગ્યા 2 એટલે શું આવશે? 0.02, 2 દુ 4, બરાબર છે ને? એટલે 0.02 એ આની મધ્ય કિંમત આવી. શું કર્યું આપણે? બંનેનો સરવાળો કર્યો અને 2 વડે ભાંગી નાખ્યા. શા માટે 2 વડે ભાંગ્યા? 1 અને 2 ડિજિટ છે એટલા માટે. સેમ પ્રોસેસ આમાં 0.04 વત્તા 0.08, 8 ને 4 12 એટલે 0.12 ભાગ્યા 2 એટલે 0.06, બરાબર ને? ઓકે. હવે આ જે છે તમે જુઓ, આની અંદર જે વર્ગલંબાઈ જે છે એ નિયમિત વર્ગલંબાઈ છે. 0.04 માંથી 0.00 આપણે બાદ કરીએ તો 0.04 વધે. 0.08 માંથી 0.04 બાદ કરીએ તો 0.4 વધે. એટલે 0.04ની વર્ગલંબાઈ છે. એટલે 0.04 આમાં પ્લસ કરતા જઈશું, બરાબર? ઓકે. તો 0.06 માં 0.4 બાદ કરીએ એટલે 0.10, બરાબર છે? ઓકે. 0.14, 0.18, 0.22, બરાબર? ઓકે. હવે જરીક વેરીફાઈ પણ કરી લેવાનું આપણે. 0.20 વત્તા 0.24 તો 20 અને 24 જે છે એનો સરવાળો કરીએ એટલે 0.44, 0.44 ભાગ્યા 2 કરીએ એટલે 0.22. ઓકે. હવે તમે જુઓ, આ બંનેનો ગુણાકાર આરામથી થઈ શકે છે, બરાબર? કારણ કે ફ્રીક્વન્સી જે છે એ અને મધ્ય કિંમત જે છે બંનેના અવલોકનો જે છે નાના છે, બરાબર? એટલે કે FI ગુણ્યા XI એટલે FI XI 4 દુ 8, 0.08, બરાબર? 9 છકે 54, 0.54, 10 નવા 90, 0.90, 14 દુ 28, 18 ચોકું 72 ને 22 દુ 44.
બરાબર છે. ઓકે, હવે આપણે ટોટલ કરી લઈએ. બરાબર છે, ટેબલ જરાક ડ્રો કરી લઈએ. તમે જરાક ફૂટપટ્ટીથી ટેબલ ડ્રો કરજો. બરાબર, હું ફ્રી હેન્ડથી ડ્રો કરું છું. સેકન્ડ કોલમ જે છે ફ્રીક્વન્સી, બરાબર, એ અને લાસ્ટ કોલમ જે છે એફઆઈ એક્સઆઈ, બરાબર, આપણે એનો ટોટલ કરવાનો છે. ઓકે, આ સિગ્મા એફઆઈ બરાબર 2 ને 4 6, 6 ને 2 8, 9 ને 8 17, 17 ને 9 26, 26 ને 4 30. બરાબર છે. 30 વિસ્તારોમાં વાત કરી હતી આપણને. બરાબર, એટલે આ ટોટલ જે છે એ 30 આવ્યો. સિગ્મા એફઆઈ એક્સઆઈ એના બરાબર 4 ને 2 6 ને 8, 14 ને 4 18 ને 8 26, વધી પડી 2, 2 ને 4 6 ને 7 13 ને 2 15 ને 9 24 ને 5 29, વધી પડી 2, 2.96. બરાબર. ઓકે, હવે આપણે મધ્યકની જે સૂત્ર જે છે મધ્યકનું એ મુજબ મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. બરાબર. ઓકે, તો જી 2.96 એને ભાગ્યા 30 જોઈએ આપણે. બરાબર, જુઓ 2.96 એને ભાગ્યા 30. હું પોઈન્ટ કાઢી નાખું છું. ઉપર નીચે 100 ગુણી નાખીએ એટલે પોઈન્ટ નીકળી જશે. 296 ભાગ્યા 30 અને 100 ગુણી નાખ્યા. ઉપર નીચે 100 ગુણી નાખ્યા. બરાબર છે ને? પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં મેં 2 શૂન્ય મૂકી દીધી. હવે 296 ભાગ્યા 3 કરીએ. તો 296 એને ભાગ્યા 3, 3 9 27, 29 માંથી 27 જશે એટલે 2, 3 8 24. ઓકે, 26 માંથી 24 જશે એટલે 2, ભાગની 4 એટલે 0, 3 6 18, 20 માંથી 18 જશે એટલે 2, ભાગની 4 એટલે 0, એટલે 98 66 66 66 બધું જે છે એ આયા જ કરશે. બરાબર, 98 પોઈન્ટ, 1 મિનિટ, 3 8 24, એ બધા ભાગની 4 એટલે 0, અહીંયા આવશે પોઈન્ટ, 3 6 18, 3 6 18, 98 66 66 66 આયા કરશે એટલે એપ્રોક્સિમેટલી 98.67 થશે. બરાબર છે. તો 3 1 3 અને 98.67, 98.67 અને એને ભાગ્યા આપણે 1000 કરવાના છે. તો જુઓ તમે 1 2 અને 3 છેદમાં 3 શૂન્ય છે એટલે પોઈન્ટ જે છે એ આ બાજુ આવશે. 1 2 અને 3 એટલે કે 0.09867 આ રીતે થશે. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો ને? આ 1 2 અને 3 એટલે પોઈન્ટ જે છે એની પહેલા 1 2 અને 3, ત્રીજો આંકડો અહીંયા આગળ છે નહીં, આપણે 0 સમજશું. બરાબર, એટલે પોઈન્ટ અહીંયા આવશે. બરાબર, એટલે 0.09867, 2.96 એને ભાગ્યા 30 કરવાથી 0.09867 એટલે કે એપ્રોક્સિમેટલી જે છે એ 0.0 પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો તો ચોથો આંકડો 5 અથવા 5 કરતાં વધી જાય ત્યારે આપણે આગળ એક ઉમેરી દેવાના. 98 શરૂ કરી નાખવાનું, 99 કરી નાખવાનું. એટલે એપ્રોક્સિમેટલી જે છે 0.099 જે છે એ મધ્યક આવે. અને એકમ જે છે અહીંયા આગળ પીપીએમ છે એટલે આપણે અહીંયા પીપીએમ લખીશું. બરાબર છે, એટલે કે SO2ની સાંદ્રતાનો મધ્યક જે છે એ 0.099 પીપીએમ થાય. હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક 0.099 પીપીએમ થાય. બરાબર છે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 8 પર જઈએ. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. હવે અહીંયા આગળ ગેરહાજર વિદ્યાર્થીઓ જે છે એની ગેરહાજર દિવસોની સંખ્યા જે છે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40 છે. બરાબર, આ અનિયમિત છે, બરાબર ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓની સંખ્યા જે છે
એ 11, 10, 7, 4, 4, 3, 1 એટલે આનો જે સરવાળો કરશું એટલે 40 વિદ્યાર્થીઓ ટોટલ આવશે. બરાબર. હવે જોઈએ આપણે આની આપણે પહેલા મધ્ય કિંમત ફાઇન્ડ આઉટ કરીએ. ગેરહાજર દિવસોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા જેની સંજ્ઞા આપણે FI આપશું. બરાબર. 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. ઓકે. આવૃત્તિ છે 11, 10, 7, 4, 4, 3, 1. હવે આપણે મધ્ય કિંમત જોઈએ. મધ્ય કિંમત જેની સંજ્ઞા XI. 0 અને 6 નો સરવાળો કરો એટલે 6 આવે, એને ભાગ્યા 2 એટલે 3. 6 ને 10 16 ભાગ્યા 2 કરીએ એટલે 8. 14 ને 10 24 ભાગ્યા 2 એટલે 12. 20 ને 14 34 ભાગ્યા 2 એટલે 17. 28 ને 20 48, 48 ભાગ્યા 2 કરો એટલે 24. 38 ને 8 46, 46 ને 20 66, 66 ભાગ્યા 2 કરીએ એટલે 33. 40 અને 38 78, 78 ના 2 ભાગ કરીએ એટલે 39 દુ 78. બરાબર છે. ઓકે. હવે આ બંનેના ગુણાકારની કોલમ FI ગુણ્યા XI એટલે કે FI XI. બરાબર છે. 11 તેરી 33, 10 અઠ્ઠા 80, 12 સત્તા 84, 17 ચોકું 68, 24 ચોકું 96, 33 તેરી 99 અને 39 એકા 39. બરાબર છે. તો આ રીતે આપણું ટેબલ બની ગયું. જરાક એને ડ્રો કરી દઈએ. આ ચેપ્ટરનો ફર્સ્ટ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે જરાક જોઈ લેજો એને. ટોટલ એક્સપ્લેનેશન એમાં આપેલી છે. ઓકે. બીજી કોલમ અને ચોથી કોલમના સરવાળાની આપણને જરૂર છે. જોઈએ આપણે. સિગ્મા FI બરાબર 1 ને 3 4 ને 4 8 ને 4 12 ને 7 19, 19 ને 10 29 ને 1 30 ને 10 40. આપણા 40 વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા છે. બરાબર. ઓકે. સિગ્મા FI XI બરાબર 9 9 18 ને 6 24, 24 ને 8 32 ને 4 36, 36 ને 3 39. વધી પડી 4. અરે સોરી 3 3 ને 3 6 ને 9 15 ને 9 24 ને 6 30 ને 8 38 ને 8 46 ને 3 49. 499 જે છે આનો ટોટલ આવ્યો. બરાબર. હવે આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ. મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. બરાબર છે. ઓકે. 499 એને ભાગ્યા 40. બરાબર. 499 ભાગ્યા આપણે 40 કરી જોઈએ. એક અલગ કાગળમાં જોઈએ. ઓકે. 499 ભાગ્યા 40. 40 એકા 40, 9. ઓકે. 99. 40 દુ 80. 99 માંથી 80 બાદ કરીએ એટલે 19 વધશે. ભાગની 4 એટલે 0. અહીંયા આવશે પોઈન્ટ. 40 ચોખ્ખું 160. 9 માંથી 6 ગયા એટલે 3. ભાગની 4 એટલે અહીંયા 0. 40 સત્તા 280. 300 માંથી 280 જશે એટલે 20 વધશે. ભાગની 4 એટલે 0. 40 પંચા 200. ઓકે. તો અહીંયા આગળ 12.475 એ છે એ આન્સર આવ્યો. 12.475. પોઈન્ટ પછી ત્રીજો આપણો 5 અથવા 5 કરતાં વધારે હોય તો 1 ઉમેરી દેવાનો. એટલે એપ્રોક્સિમેટલી જે છે એ 12.48. બરાબર છે. ઓકે.
તો આ આપણો આન્સર છે. અને ગેરહાજર દિવસોની સંખ્યા છે, દિવસો અહીંયા આગળ જે છે એ યુનિટ છે આપણું, બરાબર છે, એકમ 12.48 દિવસો. બરાબર. તો શું લખશું આપણે અહીંયા આગળ વિધાન લખશું ને, આમ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.48 દિવસો થાય. બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 9 પર ગતિ કરીએ. હવે નીચેનું કોષ્ટક જે છે 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં એટલે કે ટકાવારીમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. સાક્ષરતા દર ટકાવારીમાં 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. 10 ની વર્ગ લંબાઈ છે આમાં. અને શહેરોની સંખ્યા પણ આપી દીધી છે 3, 10, 11, 8, 3. હવે શહેરોની સંખ્યા અહીંયા ઓલરેડી જે છે ક્વેશ્ચનમાં 35 છે એટલે ટોટલ કરશું એટલે 35 જ થશે. બરાબર. ચલો, ફ્રીક્વન્સી જે ટેબલ આપ્યું છે ડિસ્ટ્રીબ્યુશન, હવે એને આપણે આની મધ્ય કિંમત પહેલા ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર છે. રેટ સાક્ષરતા દર ટકામાં 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. શહેરોની સંખ્યા 3, 10, 11, 3, 10, 11, 8, 3. બરાબર. ઓકે. હવે મધ્ય કિંમત જે છે એ XI 45 અને 55નો સરવાળો કરવાનો, એટલે 45 અને 55 સરવાળો કરતા આપણને 100 મળે. 100 ભાગ્યા 2 કરીએ એટલે 50. બરાબર. હવે 10 નો અહીંયા આગળ વર્ગ લંબાઈનો તફાવત રહેલો છે. અહીંયા વર્ગ ઇન્ટરવલ જે છે અહીંયા ક્લાસ ઇન્ટરવલ 10નો છે. 10 પ્લસ કરતા જઈએ. 50 ને 10 60, 70, 80, 90, 85 ને 5 90, 180, 180 ભાગ્યા 2 કરીએ એટલે 90. બરાબર છે. ઓકે. હવે આપણે આ FI અને XI આના ગુણાકારની કોલમ બનાવી નાખીએ. બરાબર. ઇઝી જ છે, આંકડા એકદમ ઇઝીલી મલ્ટિપ્લિકેશન થઈ શકે છે. FI XI 50 તેરી 150, 60 દાન 600, 11 સત્તા 77, ઓકે, 88 64 અને 9 તેરીને 27. થઈ ગયું ને. ઓકે. ટેબલ ડ્રો કરી લઈએ. આ પ્રકરણ 14 થી 16 માર્કનું છે. વિકલ્પ સાથે 16 માર્ક છે અને વિકલ્પ વિના 14 માર્ક છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર. આને ઇગ્નોર ના કરતા, ઓપ્શનમાં પણ નહીં નીકળે. બરાબર. 14 માર્ક આના અને આઈ થિંક 10 થી 12 માર્ક છે સંભાવના પ્રકરણના છે. બરાબર. એટલે આ બે પ્રકરણ જ તમારા 25% માર્ક કવર કરી લે છે. ઓકે. હવે આપણે અહીંયા ટોટલ કરીએ. આપણે સિગ્મા FI એટલે ટોટલ તો અહીંયા 35 જ આવશે. 3 ને 8 11, 11 ને 11 22 ને 10 32, 32 ને 3 35. બરાબર. સિગ્મા FI XI એ જોઈએ 0, 7 ને 4 11 ને 7 18 ને 5 23, વધી પડી 2, 2 ને 2 4 ને 6 10 ને 7 17 ને 6 23 ને 1 24. બરાબર. 2430 આ સરવાળો આવ્યો. હવે આપણે સૂત્ર મૂકીએ. મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. ઓકે. 2430 અને સિગ્મા FI છે 35. ભાગાકાર કરીએ આપણે. 2430 ભાગ્યા 35. 2430 ભાગ્યા 35. બરાબર. 35 એકા 35, 35 છક 210 થશે. 35 છક 210. 3 ના 3, 4 માંથી જાય 3, ભાગની ચાલીશું ઉપરથી ઉતારી. ઓકે. હવે
35-350 થાય એટલે 35 નવા 100% ભાગ ચાલે. 9 × 5 = 45, વધે પડી 4, 9 × 3 = 27 ને 4 = 31. 35 નવા 315, 10 માંથી 5 જાય તો 5, 2 માંથી 1 જાય તો 1, ભાગ નહીં ચાલે 0. અહીંયા 0 ચડાવી, અહીંયા આવશે પોઈન્ટ. ઓકે, 35 ચોકું 140. ઓકે, 35 ચોકું 140, અહીંયા 10 વધશે. ઓકે, ભાગ નહીં ચાલે 0. 35 તેરી 105 થાય એટલે 35 દુ 70, 10 માંથી 7 જાય તો 3. ઓકે, 30 આયા. 69.42 છે. હજુ એક કદાચ ચલાવી દઈએ. 35 9 315 અહીંયા હતા જ, એટલે 300 એટલે 35 8 ભાગ ચાલશે, બરાબર ને? 35 8. ઓકે, તો 35 ચોકું 140, તેના ડબલ કરીએ એટલે 280, બરાબર ને? 35 8 280. ઓકે, બસ 69.428, એટલે આપણે 69.43 જેવું કરી શકીએ છીએ, બરાબર? હા, 69.428 આપણે એપ્રોક્સિમેટલી 69.43%, બરાબર? અહીંયા એકમ જે છે તમે જોઈ શકો છો, એકમ જે છે એ ટકા છે, બરાબર? આ આપણો મધ્યક આવ્યો, બરાબર છે? આમ સાક્ષરતા દરનો મધ્યક, સાક્ષરતા દરનો મધ્યક 69.43% થાય. કોઈ પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય, પ્લીઝ કમેન્ટ મી.